ભરૂચમાં ગણેશ ચતુર્થી શ્રીજીના આગમન સાથે રાત્રિએ પુનઃ એકવાર મેઘાવી બનતા 4 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો કે રવિવારની સવારથી ઉઘાડ રહેતા રાહત જણાઈ હતી. શ્રાવણના અંતિમ દિવસોમાં ભારે તોફાની બેટિંગ કરી વિરામ લઈ રહેલા મેઘરાજા પુનઃ ગણેશ ચતુર્થીની રાતે આક્રમક બન્યા, જેમાં ભરૂચ, અંકલેશ્વર અને વાલિયા ઝઘડિયામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. મધ્યરાત્રિએ 12 કલાકથી કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન કરતા જ વાતાવરણમાં બદલાવ હતો. લોકો હજુ પથારી ભેગા થયા હતા ત્યાં જ મેઘતાંડવ શરૂ થતા ચિંતાતુર બન્યા હતા, જે રાત્રિના 2 અને તે બાદ વહેલી સવારના 4 કલાક સુધી ચાલ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના હાંસોટ, જંબુસર અને આમોદને બાદ કરતા 6 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં વાલિયામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો તો ભરૂચમાં 3 ઇંચ અને ઝઘડિયા, અંકલેશ્વર તેમજ નેત્રંગમાં 2 ઇંચ અને વાગરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ગણેશ ચતુર્થીની રાત્રિએ મેઘરાજાની તોફાની બેટિંગથી ગણેશ મહોત્સવના આયોજકો ચિંતામાં મુકાયા, પણ રવિવારની સવારથી સૂર્યદેવતાના આગમન સાથે ઉઘાડ નીકળતા રાહત જણાઈ હતી. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપણા ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ.